વિદ્યાર્થીઓ, તમે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય યંત્ર માનવ શીખી રહ્યા છો. આગળના લેક્ચરમાં તમે જોયું કે પ્રેમ ચોપરા નામની વ્યક્તિ છે એ જ્યારે એક રોબોટ ખરીદવા જાય છે તો એ રોબોટની પસંદગી કરે છે. અલગ અલગ પ્રકારના જે રોબોટ હોય છે એમાંથી એને જે પ્રકારની રોબોટની જરૂર છે એવો એક રોબોટ એ જુએ છે અને મનમાં એ નક્કી કરે છે કે મારે આ જ પ્રકારના રોબોટની ખરીદી કરવી છે. તે જ્યારે ખરીદી કરવા માટે જાય છે ત્યારે ત્યાંનો સેલ્સમેન છે એ એને રોબોટની ખૂબીઓ વિશે વાત કરે છે અને આ ખૂબીઓ વિશે સાંભળી અને પ્રેમ ચોપરા છે એ મનમાં નક્કી કરી લે છે કે પોતાને આ જ પ્રકારના રોબોટની જરૂર છે. હવે આપણે આગળ જોઈએ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. પ્રાઉડ સ્માઇલ, પ્રાઉડ એટલે ગર્વ અને સ્માઇલ એટલે સ્મિત, નાનું હાસ્ય. એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. સેલ્સમેને ગૌરવભર્યા સ્મિત સાથે, એટલે કે પ્રેમ ચોપરા તેની દુકાનના રોબોટથી ઇમ્પ્રેસ થઈ જાય છે, પ્રભાવિત થઈ જાય છે. એટલે સેલ્સમેનને આ જોઈ અને પોતાના ચહેરા ઉપર એક ગૌરવભર્યું સ્મિત આવી જાય છે. તો ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેને એક આઇસોલેટેડ રોબોટ, એકલો ઊભેલો રોબોટ, એકલો પડેલો રોબોટ ઇન અ મેટાલિક બ્લુ, એક ભૂરા રંગના એકલા મૂકેલા, એકલા રાખેલા રોબોટ તરફ આગળ વધ્યો. હેડેડ ટુવર્ડ્સ મતલબ આગળ વધવું. હવે જ્યારે પ્રેમ ચોપરાને રોબોટનું ખ્યાલ આવી જાય છે ત્યારે સેલ્સમેન છે એ એક તરફ એકલા પડેલા આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ, એટલે કે બ્લુ રંગના એક ધાતુમય રોબોટ કે જે એકલો પડેલો છે તેની તરફ સેલ્સમેન એક ગૌરવભર્યા સ્મિત સાથે આગળ વધ્યો. અને પછી બોલે છે, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લીનિંગ, અરેન્જિંગ, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. આટલું એ રોબોટની ખૂબીઓ વર્ણવે છે. ધીસ વન, આ રોબોટ એ ઇન ધ હાઉસહોલ્ડ, હાઉસહોલ્ડ એટલે ઘરના કામકાજમાં, ક્લિનિંગ સાફ સફાઈમાં, અરેન્જિંગ ગોઠવણી માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ, કલેક્ટિંગ એટલે લઈ આવવું, ભેગું કરવું, એકઠું કરવું, ગ્રોસરીઝ એટલે કરિયાણું, ફ્રોમ ધ સુપરમાર્કેટ એટલે સુપરમાર્કેટમાંથી કરિયાણું લઈ આવવા માટે, ટેન્ડિંગ ધ લોન, ટેન્ડિંગ એટલે કાપવું અને લોન એટલે ઘાસ, હરિયાળી, ઘાસ કાપવા માટે, મેલિંગ લેટર્સ, મેલિંગ લેટર્સ એટલે પત્રો ઈમેલ કરવા, ટપાલમાં રવાના કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ, રિલેટિંગ એટલે યાદી તૈયાર કરવી, યોર પ્રોગ્રામ્સ તમારા કાર્યક્રમોની, ઓન ધ ટીવી, ટીવી ઉપરના તમારા મનપસંદ કાર્યક્રમોની યાદી તૈયાર કરવી, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ અને સમાચારો પસંદ કરવા, ઓફ યોર ઇન્ટરેસ્ટ તમને રસ પડે તેવા, ફ્રોમ ધ પેપર વર્તમાનપત્રમાંથી, તો વર્તમાનપત્રમાંથી તમને પસંદ પડે તેવા સમાચારો પસંદ કરવા. આ કાર્યો માટે યોગ્ય રીતે એટલે કે પરફેક્ટલી પ્રોગ્રામ્ડ, યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે.
હવે સેલ્સમેન શું કહે છે કે આ રોબોટની વિશેષતા શું છે? તો એ કહે છે કે આ રોબોટ, પછી ભાષાંતર લેવાનું હાઉસ હોલ્ડિંગ, ઇન ધ હાઉસ હોલ્ડ, ઘરના કામકાજ માટે, ક્લિનિંગ સાફ સફાઈ માટે, અરેન્જિંગ ગોઠવણી માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, સુપરમાર્કેટમાંથી કરિયાણું લઈ આવવા માટે, ટેન્ડિંગ ધ લોન, ઘાસ કાપવા માટે, મેલિંગ લેટર્સ, પત્રો ટપાલમાં રવાના કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, ટીવીના તમારા મનપસંદ કાર્યક્રમોની યાદી તૈયાર કરવા માટે, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને વર્તમાનપત્રમાંથી તમારા મનપસંદ, તમને રસ પડે તેવા સમાચારો પસંદ કરવા માટે, આ બધા જ કાર્યો માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. આ રોબોટમાં એવી રચના છે કે જે આ પ્રકારના કાર્યો કરવા માટે એકદમ યોગ્ય રીતે કાર્ય કરશે. ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રીથ, પોઝડ એટલે અટક્યો, રોકાયો, અને બ્રીથ મતલબ શ્વાસ લેવા માટે. સેલ્સમેન શ્વાસ લેવા રોકાયો, એન્ડ કન્ટિન્યુડ, અને આગળ કહ્યું, ઓલ યુ નીડ, તમારે બધી જે જરૂરિયાત છે, ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ, તેના આદેશ માટે રિમોટ કંટ્રોલ મોનિટર છે. એટલે કે આ બધા જ ઉપર જણાવેલા બધા જ કાર્યો માટે તમારે ફક્ત એને રિમોટ કંટ્રોલ વડે આદેશ આપવાનો છે. આ બધા જ કાર્યો કરાવવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલથી તેને આદેશની જરૂર છે. ફરી પાછો પેરેગ્રાફ જોઈએ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી headed towards an isolated robot in a metallic blue. ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેન એકલા રહેલા એક ભૂરા રંગના રોબોટ તરફ આગળ વધ્યો. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. આ રોબોટ ફંક્શન એટલે અહીંયા કાર્ય, ઘરના કામકાજ માટે, સાફ સફાઈ માટે, ગોઠવણી માટે, સુપરમાર્કેટમાંથી કરિયાણાની ખરીદી માટે એટલે કે કરિયાણું લઈ આવવા માટે, ઘાસ કાપવા માટે, પત્રો ટપાલમાં રવાના કરવા માટે, ટીવીમાં તમારા મનગમતા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા માટે, અને વર્તમાનપત્રમાં તમને રસ પડે એવા સમાચારો પસંદ કરવા માટે પરફેક્ટલી પ્રોગ્રામ્ડ, યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, એની એવી રચના કરવામાં આવી છે. ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રીથ, સેલ્સમેન શ્વાસ લેવા રોકાયો, એન્ડ કન્ટિન્યુડ, અને આગળ વધ્યો, આગળ કહ્યું, ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ, તમારી આ બધી જ જરૂરિયાત માટે, ઓલ યુ નીડ, તમારે જે કાંઈ પણ કાર્યની જરૂર પડશે તેની માટે આદેશ આપવા રિમોટ કંટ્રોલ છે. એટલે કે બધા જ કાર્યો તમે રિમોટ કંટ્રોલ દ્વારા આદેશ આપી અને રોબોટ પાસે કરાવી શકો છો. યુ મીન સિટિંગ એટ હોમ, તમે કહેવા માગો છો કે ઘરે બેઠા બેઠા આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ,
હું રોબોટને સિટી માર્કેટમાં એટલે કે શહેરના બજારમાં કમાન્ડ આદેશ આપી શકું છું? આસ્ક્ડ પ્રેમ ચોપરા. હવે પ્રેમ ચોપરા પ્રશ્ન કરે છે. પ્રેમ ચોપરાએ પૂછ્યું, યુ મીન, શું તમે એવું કહેવા માગો છો, સિટિંગ એટ હોમ, ઘરેથી બેસીને, આઈ કેન કમાન્ડ, હું આદેશ આપી શકું છું, ધ રોબોટ, રોબોટને, ઇન ધ સિટી માર્કેટ, બજારમાં. આખું વિધાન થશે. શું તમે એવું કહેવા માગો છો, યુ મીન એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે હું ઘરે બેઠા શહેરની બજારમાં રોબોટને આદેશ આપી શકું? પ્રેમ ચોપરાએ પૂછ્યું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ઇટ ઓપરેટ્સ, ઓપરેટ્સ એટલે કાર્ય કરે છે. વિધિન અ લિમિટેડ, લિમિટેડ એટલે મર્યાદિત. રેડિયસ, રેડિયસ એટલે ત્રિજ્યા. ઓફ અ કિલોમીટર, 1 કિલોમીટરની. તે 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર મર્યાદિત રહીને કામ કરે છે. બાય ધ વે, અને હા, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેને સમજાવ્યું, અને હા, ધીસ વન ઇઝ કોલ્ડ, આને કહેવામાં આવે છે રામસિંગ 070, અને હા, આ રોબોટનું નામ છે રામસિંગ 070. સેલ્સમેને સમજ આપી. જ્યારે પ્રેમ ચોપરા તેને પ્રશ્ન પૂછે છે ત્યારે સેલ્સમેન સમજ આપે છે કે તે 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર રહીને કામ કરે છે. એટલે કે 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર તમે તેને આદેશ આપી શકો છો અને એ મુજબ એ કાર્ય કરશે. અને આ રોબોટનું નામ છે રામસિંગ 070. આવું સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપરા નોડેડ. નોડ મતલબ માથું હલાવવું. પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન demonstrated the gait, grip, movement and some programmed functions. સેલ્સમેને ડેમોન્સ્ટ્રેટેડ એટલે બધું જ દર્શાવવું. એટલે કે જે એનામાં વિશેષતા છે, જે ખૂબી છે, એ બધી ત્યાંને ત્યાં રોબોટ દ્વારા એ ખૂબીઓ દર્શાવી, જેને આપણે પ્રેક્ટિકલ રીતે કહીએ છીએ. એટલે કે વ્યવહારિક રીતે આ બધી જ ખૂબીઓ તેને ત્યાં ચોક્કસપણે કરીને બતાવી. તો સેલ્સમેને ધ ગેટ, ગેટ એટલે રોબોટની ચાલવાની રીત, ગ્રીપ એની પકડ, મૂવમેન્ટ રોબોટનું હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ અને કેટલાક તેની અંદર પ્રોગ્રામ કરેલા કાર્યો એ કરીને બતાવ્યા. એટલે કે રોબોટ પાસે હલનચલન કરાવ્યું, એની પકડ કેવી છે એ પણ ત્યાં બતાવ્યું, એની ચાલવાની રીત બતાવી, અને તેની અંદર કેટલાક કાર્યો છે એ પ્રોગ્રામ કરેલા હતા, એની અંદર મૂકેલા હતા, તે તેને રોબોટ દ્વારા કરાવી અને બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ. વેલ એટલે સારી રીતે, અને ટ્યુન્ડ એટલે કાર્યરત. રોબોટની અંદર જે દરેક ભાગો હતા એ ભાગો સારી રીતે કાર્યરત
એન્ડ ફિક્સ્ડ અને ચોક્કસ હતા. એટલે કે રોબોટ જે અલગ અલગ ભાગો દ્વારા એ કાર્ય કરી શકતો હતો, એના દરેક ભાગો એ સારી રીતે કાર્યરત હતા અને એ ચોક્કસ જગ્યાએ ગોઠવેલા હતા. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. પ્રેમ ચોપરા seemed એટલે દેખાયા, સેટિસ્ફાઈડ તો કે સંતોષજનક, વિથ ધ ડીલ મતલબ સોદો. આ રોબોટની ખરીદીનો જે સોદો કરે છે, જે રોબોટની ખરીદી કરે છે, એ રોબોટની ખરીદી એનું જે કાર્ય હતું એ કાર્ય જોઈ અને પ્રેમ ચોપરા એ સંતોષજનક દેખાયા. ફરી જોઈએ. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું. જ્યારે સેલ્સમેન એને સમજ આપે છે કે રોબોટ છે એ 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર રહીને કામ કરે છે અને આ રોબોટનું નામ રામસિંગ 070 છે, તો આ સાંભળી અને પ્રેમ ચોપરા માથું હલાવે છે. આગળ, ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. સેલ્સમેને રોબોટની ગેટ ચાલવાની રીત, ગ્રીપ એની પકડ, મૂવમેન્ટ એનું હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ અને કેટલાક કાર્યો પ્રોગ્રામ કરેલા હતા તે કરીને બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. દરેક વસ્તુ એ વેલ ટ્યુન્ડ સારી રીતે કાર્યરત, એન્ડ ફિક્સ્ડ અને ચોક્કસ જગ્યાએ હતી. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. પ્રેમ ચોપરા seemed એટલે દેખાયા, સેટિસ્ફાઈડ સંતોષકારક, with the deal. પ્રેમ ચોપરા આ સોદો કરીને, રોબોટ પસંદ કરીને, ખરીદીને એ સંતોષકારક જોવા મળ્યા. નેક્સ્ટ પેરેગ્રાફ. I must tell you. ટેલ એટલે કહેવું, આઈ એટલે હું, અહીંયા મારે, અને યુ એટલે તમને. મસ્ટ ફરજિયાતપણું દર્શાવે છે. મારે તમને કહેવું જ જોઈએ કે લાઈક ઓલ રોબોટ્સ. લાઈક એટલે ની જેમ અને ઓલ રોબોટ્સ એટલે બધા જ રોબોટ. લાઈક ઓલ રોબોટ્સ બધા જ રોબોટ્સની જેમ, એન્ડ એડહિયરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. બધા જ રોબોટની જેમ આ રોબોટિક્સના સિદ્ધાંતો મુજબ એ કાર્ય કરશે. એડહિયરિંગ એટલે વળગી રહેવું, એ સિદ્ધાંતનું જ પાલન કરવું. મતલબ કે સેલ્સમેન કહે છે, આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જ જોઈએ અથવા જણાવવું જ જોઈએ કે લાઈક ઓલ રોબોટ્સ. લાઈક એટલે ની જેમ અને ઓલ રોબોટ્સ એટલે બધા જ રોબોટ્સ. બધા જ રોબોટ્સની જેમ, એન્ડ એડહિયરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. આ રોબોટ છે એ રોબોટિક્સના જે સિદ્ધાંતો છે તેને વળગીને કાર્ય કરશે. એટલે કે રોબોટિક્સના જે સિદ્ધાંતો છે એને વળગી રહેશે, એના સિદ્ધાંતો મુજબ જ એ કાર્ય કરશે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ. રામસિંગની અંદર આ રોબોટની રચનામાં એક એવી
સિસ્ટમ રહેલી છે ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસિંગની અંદરની રચના એ 3 સિદ્ધાંતો, પ્રિન્સિપલ મતલબ સિદ્ધાંત, 3 સિદ્ધાંતો મુજબ કાર્ય કરશે. આગળના વાક્યમાં જ કીધું કે બીજા બધા રોબોટની જેમ આ રોબોટ પણ એની અંદર જે સિદ્ધાંતો ફિટ કર્યા છે એ મુજબ જ એ કાર્ય કરશે. હવે આગળ કહે છે કે રામસિંગની અંદર 3 સિદ્ધાંતોની રચના ગોઠવેલી છે. કયા કયા 3 સિદ્ધાંતો છે? તો પહેલું, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ધ રોબોટ વિલ ઓબે. વિલ ઓબે એટલે આજ્ઞા માનવી, પાલન કરવું. રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. આ એનો પહેલો સિદ્ધાંત. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું અને હ્યુમન્સ એટલે માનવીને. રોબોટ માનવીને નુકસાન પહોંચાડશે નહીં. આ રોબોટનો બીજો સિદ્ધાંત. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. સેલ્ફ એટલે પોતાને અને હાર્મ એટલે ઈજા. રોબોટ પોતાને ઈજા પહોંચાડશે નહીં, નુકસાન પહોંચાડશે નહીં. હવે ફરી પાછો આ પેરેગ્રાફ જોઈએ. સેલ્સમેન વાત કરે છે, આઈ મસ્ટ ટેલ યુ. હું તમને કહું છું કે, અથવા તો મારે તમને કહેવું અથવા જણાવવું જોઈએ કે, લાઈક ઓલ રોબોટ્સ, બધા જ રોબોટની જેમ, એન્ડ એડહિયરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, અને રોબોટિક્સના સિદ્ધાંતોને આ રોબોટ વળગી રહેશે, એના મુજબ જ કાર્ય કરશે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસિંગ એટલે કે આ રોબોટની અંદર 3 સિદ્ધાંતોની રચના થયેલી છે અને આ 3 સિદ્ધાંતો મુજબ જ રામસિંગ કાર્ય કરશે. પહેલો સિદ્ધાંત શું કહે છે? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું, આજ્ઞા માનવી, અને માસ્ટર એટલે માલિક. રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું અને હ્યુમન્સ એટલે માનવજાતને, માનવીને. રોબોટ માનવીને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ તેને પોતાને, સેલ્ફ એટલે પોતાની જાતને નુકસાન પહોંચાડશે નહીં. આ 3 સિદ્ધાંતો ઉપર રોબોટ કાર્ય કરશે. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. હર્ડ એટલે સાંભળ્યો અને ફર્સ્ટ પ્રિન્સિપલ એટલે પહેલો સિદ્ધાંત. પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. અને ઇટ ઇમ્પ્રેસ્ડ, ઇમ્પ્રેસ મતલબ પ્રભાવિત થવું, અને તે તેનાથી પ્રભાવિત થયા. પહેલો સિદ્ધાંત સાંભળીને જ પ્રેમ ચોપરા એ રોબોટના કાર્યથી પ્રભાવિત થઈ જાય છે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. હી ડીડ નોટ ટેક. ડીડ નોટ ટેક એટલે ન લીધા. નોટિસ એટલે ધ્યાનમાં. ઓફ ધ અધર ટુ. અધર એટલે બીજા અને ટુ એટલે 2. અહીંયા સિદ્ધાંતોની વાત છે. તેણે બીજા 2 સિદ્ધાંતો ધ્યાનમાં ન લીધા.
એટલે જ્યારે સેલ્સમેન એને રોબોટના ત્રણેય સિદ્ધાંતો વિશે વાત કરતો હતો, સમજ આપતો હતો, ત્યારે પ્રેમ ચોપરાએ ફક્ત પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને તેનાથી પ્રભાવિત થઈ ગયા. બીજા બે સિદ્ધાંતો છે એ તેણે વ્યવસ્થિત સાંભળ્યા નહીં, એટલે કે ધ્યાનમાં ન લીધા. હી નોડેડ ડિલાઇટેડલી. નોડેડ એટલે માથું હલાવ્યું અને ડિલાઇટેડલી એટલે ખુશીથી, આનંદથી. તેણે આનંદથી માથું હલાવ્યું. એન્ડ અસાઇન્ડ. અસાઇન્ડ એટલે સહી કરી. ધ સેલ. ધ સેલ ડીડ. સેલ ડીડ એટલે વેચાણ કરાર. એન્ડ કોન્ટ્રાક્ટ. વેચાણ કરાર એ સહી કરી. ઓફ. શેનો? તો કે નો મિસયુઝ ઓફ ધ રોબોટ. રોબોટનો દુરુપયોગ, મિસયુઝ એટલે દુરુપયોગ કરવો. નો મિસયુઝ ઓફ ધ રોબોટ. આ ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે, ખાસ ધ્યાન આપો. એટલે કે રોબોટનો દુરુપયોગ નહીં થાય એવા વેચાણ કરાર ઉપર એણે સહી કરી દીધી. પ્રેમ ચોપરાએ આ રોબોટ ખરીદી લીધો અને પોતે એનો દુરુપયોગ નહીં કરે એવો સેલ્સમેને એને કરાર એની સાથે કર્યો, એક લખાણ લખાવ્યું, તેમાં તેણે સહી કરી દીધી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લાઇઝ. હી હેડ તેની પાસે હતો, નાવ હવે, ગોટ અ સર્વન્ટ એક નોકર, એન્ડ એન અકમ્પ્લીસ એક સાગરીત, સાથી. હવે તેની પાસે એક નોકર અને એક સાગરીત હતો, એક સાથી હતો, જે રોબોટના સ્વરૂપમાં હતો. હવે પ્રેમ ચોપરાને દરેક કાર્ય માટે, એને જે કાર્ય માટે જરૂર હતી એ કાર્ય માટે તેની પાસે નોકર અને એક સાથી સ્વરૂપે રોબોટ હતો. હવે આગળ પ્રેમ ચોપરાનું વિધાન છે, ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. ઇફ એટલે જો રામસિંગ 070 મારો રોબોટ કેન એટલે શકે, શોપ એટલે ખરીદી, ફોર ગ્રોસરીઝ કરિયાણાની ખરીદી કરી શકે તો, ધેન તો પછી, વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. ધેન તો પછી, વાય શા માટે, નોટ નહીં, ફોર બેટર થિંગ્સ. બેટર એટલે વધારે સારું અને થિંગ્સ એટલે વસ્તુઓ, લાઇક જ્વેલ્સ. જ્વેલ્સ એટલે હીરા, મોતી, ઝવેરાત, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ. થોટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ વિચાર્યું, જો રામસિંગ 070 મારો રોબોટ એ કરિયાણાની ખરીદી કરી શકે તો પછી વધારે સારી વસ્તુ હીરા ઝવેરાતની શા માટે ન કરી શકે, એવું પ્રેમ ચોપરાએ વિચાર કર્યો. આમ પ્રેમ ચોપરાને એ હીરા ઝવેરાત માટે રોબોટનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો. આગળનું ભાષાંતર આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજના હોમવર્કમાં તમને જે સ્પેલિંગનું PDF મૂકવામાં આવે એ સ્પેલિંગ પાકી નોટમાં ઉતારી અને પાકા કરી લેવાના રહેશે.